ગુજરાતની પહોંચે, છેવાડાના માનવી સુધી વિકાસ થકે એમના જીવન ઉન્નત બને, લોકોને ગુણવત્તાયુક્ત જીવન પ્રદાન થાય એવા શુભ આશય સાથે વિકાસની રાહબર ની કેડી ઉપર આપણે સૌ ચાલતા થઈએ એવા શુભ આશયથી ભાવનગર મહાનગર ભાવનગર મહાનગરપાલિકા આયોજિત વિકાસ ઉજવણીના સમાપન સમારોહમાં ઉપસ્થિત માનનીય મેયરશ્રી, માનનીય ધારાસભ્યશ્રી, માનનીય ચેરમેનશ્રી સૌ કોઈને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની મંગલ શરૂઆત કરવા માટે નમ્ર નિવેદન કરીશ. વિકાસ સપ્તાહના અને ખાસ કરીને જે છેલ્લા એક વીકથી જિલ્લામાં, કોર્પોરેશનમાં વિવિધ જે વિકાસલક્ષી કાર્યક્રમો અને છેલ્લા 2 દિવસથી ખાસ કરી જે શહેરમાં અમે જેમ કાલે શહેરમાં લગભગ 50 કરોડથી પણ વધારે કામોના ખાતમુહૂર્ત, લોકાર્પણનો વિવિધ ઝોનમાં કાર્યક્રમ કરેલું. આજે પણ ખૂબ સવારમાં જે મેરેથોનમાં ખૂબ સારી સંખ્યામાં શહેરના લોકોએ ભાગ લીધો, પોતાની ફિટનેસ માટે અને શહેરને પણ ફિટનેસનો સંદેશ આપવા માટે. દિવસમાં પણ જે આંગણવાડીમાં જે ન્યુટ્રિશન અવેરનેસ એ બાબતમાં કાર્યક્રમ કરવામાં આવ્યા. જે નાઇટ શેલ્ટર્સ છે, વૃદ્ધાશ્રમ છે, એમની પણ તમામ મહાનુભાવોએ મુલાકાત લીધી. તો જે આવા સુંદર હેતુથી જે વિકાસ સપ્તાહનો ગુજરાત સરકાર અને માન્ય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં જે આપણને તમામને ગાઈડન્સ મળ્યું છે, એના સમાપનના આજના કાર્યક્રમમાં આપણા વચ્ચે ઉપસ્થિત માનનીય મેયરશ્રી ભરતભાઈ બારડ, હું આપનું તમામ ટીમ વતી ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આપણા વચ્ચે ખાસ ઉપસ્થિત ભાવનગરના ધારાસભ્યશ્રી અને પીએસસીના ચેરમેનશ્રી માનનીય જીતુભાઈ વાઘાણીજી, ભાવનગર ટૂરના એમએલએ અને બેન શ્રી સેજલબેન પંડ્યાજી, અમારા કોર્પોરેશનના ડેપ્યુટી મેયરશ્રી, અમારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ, મંચ ઉપરના ઉપસ્થિત તમામ મહાનુભાવો. ખાસ કર આપણે જે વિસ્તારમાં જે સ્વદેશી અને આત્મનિર્ભર ભારત જેનો આપણને અત્યારે તમામની પ્રિયોરિટી છે, જે ખૂબ સારી જગ્યામાં છેલ્લા 5 તારીખથી આપણે બધા અહીંયા અમારી ટીમના અથવા આપ લોકોમાંથી પણ ડેલી આપણે આવીએ છીએ, ખરીદી પણ કરીએ છીએ. શું જે તમામ આયોજન કરેલું છે, ટીમના તમામ સભ્યો ઉપસ્થિત, તમામ જે અહીંયા 90 જેટલા જે સ્ટોલ હોલ્ડર્સ છે. પછી હું ખાસ માન્ય મેયરશ્રીને અને માન્ય મહાનુભાવોને જણાવું કે અમે પછી જે
લગભગ 60 જેટલી અરજીઓ બાકી હતી, તો એમને પણ અમે કે ભાઈ સામેની જે ખાલી જગ્યા છે એમાં સાંજે 5 થી 9 પરમિશન આપી કે ચલો એમને પણ તક મળે. સો આવા જે વિકાસ સપ્તાહનો કાર્યક્રમ છે એમાં ફરીથી હું મહાનગરપાલિકા વતી આપ તમામનો ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આપણે આગળ પણ સાથે મળીને ખૂબ શહેરના વિકાસ માટે ખૂબ સુંદર સારા અને ક્વોલિટીના કામો થાય. પબ્લિકનો જે પરસેપ્શન છે વિકાસ માટે એ પણ ખૂબ વધતું જાય છે, તો એની અપેક્ષા પ્રમાણે કામ કરીએ. આવા કાર્યક્રમમાં હું જ્યારે મારી સાથે આજે ખાસ કરીને ઉલ્લેખ કરીએ કે જે ઇનોવેશન ટોકમાં પણ ખૂબ સારી રીતે આપણા વચ્ચે જે પ્રભાવી વક્તા જે પોતાની આગવી ઓળખથી આપણે બધાને માર્ગદર્શન આપે છે એવા તેજસભાઈ પણ ઉપસ્થિત છે. હું આપ તમામનો ફરીથી કોર્પોરેશન વતી ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આભાર માનનીય કમિશનર સાહેબ શ્રીનો. પધારેલા સૌ મહાનુભાવોનું અંતરના ઉમળકાથી શબ્દોથી સ્વાગત કર્યું અને હવે આવો આપણે સૌ પુષ્પગુચ્છથી હાર્દિક અભિવાદન કરીએ. સૌપ્રથમ કાર્યક્રમના અધ્યક્ષ મહોદય માનનીય મેયર શ્રી ભરતભાઈ બારડના અભિવાદન કરવા માટે વિનંતી કરીશ. ભાવનગર મ્યુનિસિપલ કમિશનર શ્રી ડોક્ટર મીના સાહેબને વિનંતી કરીએ માનનીય મેયર શ્રીનું અભિવાદન કરશો. આપણે સૌ તાળીઓના જોરદાર ગુંજારોથી આ ક્ષણને વધાવીએ. ભાવનગર પશ્ચિમના લોકલાડીલા ધારાસભ્ય, પૂર્વ પ્રદેશ ભાજપાના અધ્યક્ષ અને પૂર્વ કેબિનેટ મંત્રી માનનીય જીતુભાઈ વાઘાણીના અભિવાદન માટે વિનંતી કરીશ ડેપ્યુટી કમિશનર શ્રી રાવલ સાહેબને. માનનીય ડેપ્યુટી કમિશનર સાહેબને વિનંતી કરીશ ભાવનગર પૂર્વના લોકલાડીલા ધારાસભ્ય સેજલબેન પંડ્યા ભાવનગર શહેરનું નારી શક્તિ માતૃશક્તિનું સફળ પ્રતિનિધિત્વ ગુજરાત સરકારમાં કરી રહ્યા છે, એમનું અભિવાદન કરીએ. આવો તાળીઓના જોરદાર ગુંજારોથી ઉપસ્થિતિને વધાવીએ અને વિનંતી કરીશ સૌનું સામૂહિક સ્વાગત માટે. સૂર્યદીપસિંહ અને દેવાંગીબેનને વિનંતી કરીએ મંચ ઉપર બિરાજમાન મહાનુભાવોનું સામૂહિક સ્વાગત કરશો. ભાવનગર શહેરના વિકાસને એક ઉચ્ચતમ આયામો સુધી લઈ જઈ ભાવનગર શહેરની અંદર વિશ્વસ્તરીય સુવિધાઓ સાથે ગુણવત્તાયુક્ત જીવન લોકોને પ્રદાન થાય એવા શુભ આશય સાથે જે જનપ્રતિનિધિઓ સતત પ્રયત્ન કરી ભાવનગર શહેરની જનતાની જનસુખાકારી અને લોક કલ્યાણ માટે આપણા માટે કાયમ પ્રયત્નશીલ હોય છે, એમનું અભિવાદન અહીંયાથી થઈ રહ્યું છે. આવો આપણે સૌ તાળીઓના ગુંજારોથી વધાવીએ. અને હવે વિનંતી કરીશ સ્ટેન્ડિંગ કમિટીના માનનીય ચેરમેન શ્રી ભાવનગર મહાનગરપાલિકા સમગ્ર રાજ્યમાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર વિકાસ સપ્તાહ એટલે કે માનનીય મોદી સાહેબે આ રાજ્યની ધુરા સંભાળી અને 24 વર્ષ થયા અને એ નિમિત્તે જનતા જનાર્દનની સેવામાં સતત કામ કરતી રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકાર સમગ્ર વહીવટી તંત્ર વિવિધ રીતે વિવિધ વિભાગો એ વિકાસ સપ્તાહની ઉજવણી કરીને લોકોને સુખાકારી અને એમના જીવન ધોરણમાં ઉત્તરોત્તર વધારો થાય એના માટેના સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો ચાલી રહ્યા છે. એના ભાગરૂપે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પણ મેયરશ્રી અને સમગ્ર એમની ટીમ અભિનંદન આપીશ કે ગઈકાલે જ કરોડો રૂપિયાના વિકાસના ખાતમુહૂર્તો લોકાર્પણો થયા છે. સતત આ કાર્યક્રમો દ્વારા જનતા જનાર્દનની સુખાકારી માટે ચિંતા કરતી કોર્પોરેશન આજના કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય મેયરશ્રી, માનનીય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી રાજુભાઈ, માનનીય મેયર શ્રી ભરતભાઈ, અમારા સાથી પૂર્વના ધારાસભ્ય કે રાજ્યની સરકારની નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની દેશની સરકાર અને રાજ્યની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની સરકારમાંથી સીધી ગ્રાન્ટ એ રાજ્યની વિધાનસભામાં મંજૂર થાય છે અને એમના સભ્ય તરીકે પ્રતિનિધિ તરીકે બેન પણ
ત્યાં ગ્રાન્ટોમાં વિશેષ તમામ ધારાસભ્યશ્રીઓના કોન્ટ્રીબ્યુશનના કારણે ભાવનગર મહાનગરપાલિકામાં ગ્રાન્ટો આવે છે. એવા બેન શ્રી સેજલબેન, ડેપ્યુટી મેયર બેન શ્રી મોનાબેન, ઉષાબેન, દંડકશ્રી, ડૉક્ટર સાહેબ, સૌ ઉપસ્થિત ભાઈઓ બહેનો, નગરસેવકો, આજે અહીંયા વિવિધ કૃતિઓ રજૂ કરવાના છે. એવા સૌ કલાકારો, આગેવાનો, ભાઈઓ અને બહેનો, હું કમિશનર શ્રી, મીણાજી, મેયરશ્રી અને સમગ્ર એમની ટીમને હું અભિનંદન આપીશ કે કોઈ કાર્યક્રમ તો આપણે હાથમાં લઈએ, પણ કાર્યક્રમને જે હેતુથી હાથમાં લીધો હોય એ હેતુપૂર્વક સાર્થક થાય અને પૂર્ણ થાય એનો આનંદ વિશેષ હોય છે. મારે અગાઉ એક કાર્યક્રમમાં નહોતું અને મિટિંગો અને બારગામ હોવાથી, પણ આજે જે સમારોહ છે, હું જે પ્રકારે નરેન્દ્રભાઈ આત્મનિર્ભર ભારત, સ્વદેશ, મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, આ બધી જે થીમો આપી અને આજે જે પૂર્ણાવતી રાખી છે તમે ગધેડિયામાં, મને એમ છે દિવાળીનો વાર તહેવાર છે ત્યારે 15મી સુધી આ મેળો એ યથાવત રહેવાનો છે. મેં આ બધા સ્ટોલોની મુલાકાત લીધી છે. મેં છે ખરેખર આપણી કલ્પનામાં ન હોય એ પ્રકારે પોતાના બળબૂતા ઉપર પોતાની ચીજ વસ્તુઓ, ઘરવખરીની ચીજ વસ્તુઓ, પહેરવેશની વસ્તુઓ એ બનાવીને સમાજમાં આપવાનું કામ, રસોડાની પણ વસ્તુઓ મેં અહીંયા જોઈ છે. મહેનત કરીને રોજીરોટી કમાઈને ઘરમાં મદદ કરવી, આ ભાવ સાથે અનેક બહેનો અહીંયા સુંદર મજાના સ્ટોલો એ સ્વદેશી મેળા કલ્પના પણ ન કરી હોય. વર્ષોથી કદાચ આ લોકો નાનું મોટું બનાવીને વેચતા હશે, પણ એને માર્કેટ આપવાનું કામ, એમને સમાજમાં ખબર પડે એવું જો કોઈએ કામ કર્યું હોય તો સખી મંડળો થકી આપણા દેશના વડાપ્રધાન એ નરેન્દ્રભાઈ મોદીએ કર્યું. ત્યારે આ મેળો અત્યારે સંભવ બન્યા છે. લાખો કરોડો રૂપિયાની ચીજ વસ્તુઓ વેચાય અને એ પણ આખું અર્થતંત્ર, એ પૈસો એ ભારતમાં જનરેટ થાય, એ ઉત્પાદન પણ થાય, એ બને પણ ખરું ને વેચાય પણ ખરું. આવું અત્યાર સુધી કોઈને વિચાર નહોતો આવ્યો. અને એ જ પ્રમાણે જે પ્રકારે વિશ્વની સ્થિતિ છે એ પ્રમાણે આપણું ભારત એ આપણા બળબૂતા પર ઊભું થાય, આત્મનિર્ભર રીતે ઊભું થાય. તો કેવી રીતે થાય? તો કે આપણી વસ્તુઓ આપણે વાપરીએ, આપણી બનતી વસ્તુઓને વધારે ફેલાવો થાય અને બજાર મળે, માર્કેટ મળે. તમે ને હું પણ છે એ નાખી દેવાનું નરેન્દ્રભાઈ નથી કહેતા, પણ હવે લઈએ એ ચોક્કસ આપણા ભારતમાં ઉત્પાદન થયું હોય, ભારતનો કોઈ મજૂરનો પસીનો હોય, કોઈ ખેડૂતનો પસીનો હોય, એ ભારતમાં બનતું હોય. કદાચ એ કંપનીઓ વિદેશની છે પણ એ અહીંયા એસેમ્બલિંગ થતું હોય. એ પ્રકારની વસ્તુઓ વાપરવાનો આગ્રહ મોદી સાહેબે રાખ્યો છે અને હું કોર્પોરેશન મેયરશ્રી, કમિશનરશ્રીને સમગ્ર એમની ટીમને અભિનંદન આપીશ. મને સંપૂર્ણ ભરોસો છે કે આ મેળો એવો જામવાનો છે, કારણ કે આ વસ્તુઓ એ સસ્તી મળે છે. એ માર્કેટમાં અન્ય જે કંપનીઓ હોય છે એના કરતાં સ્વદેશી સસ્તું છે. ને કદાચ કોઈ વસ્તુ એ યુનિક હોય તો મોંઘી હોય પણ ટકાઉ હોય છે, એને લાંબા સમય સુધી વાપરી શકે. એવો કન્સેપ્ટ જ્યારે નરેન્દ્રભાઈ સમગ્ર દેશને આપ્યો છે, ત્યારે આવનારા દિવાળીના દિવસોમાં આપણે જનતાએ એ ઉપાડી લીધું, જન આંદોલન બનાવ્યું છે. આગામી સમયમાં પણ કાર્યક્રમો જે થવાના છે એ આત્મનિર્ભરની થીમ સાથે થાય, એનો વધારે પ્રચાર પ્રસાર થાય, એના ઉપભોક્તાઓ વધે, એના માટેના પ્રયાસો જે કોર્પોરેશને કર્યા છે ને વિકાસ સપ્તાહની ઉજવણી કરી છે. ત્યારે ધારાસભ્ય તરીકે હું અભિનંદન આપું છું, બધી જગ્યાએ જાઉં છું, પણ આ મેળાનું વિશેષ આયોજન જે તમે કરીને કોઈ સ્ટોલ વાળો બાકી રહી ગયો હોય તો એમને પણ હમણાં કમિશનરે કીધું કે 80 લોકો બાકી રહી ગયા તો એને પણ સામેલ કર્યા. હજુ પણ કદાચ કોઈ એવા આવે તો મારી તો કોર્પોરેશન મેયરશ્રીને તમારી ટીમને વિનંતી છે કે એને પણ નાનો મોટો સ્ટોલ આપીને ખૂણામાં અથવા તો ડબલ લાઈન કરીને પણ એ જે બિચારો મહેનત કરે છે એ ભારતના અર્થતંત્રને પૂરક રીતે બહુ મદદરૂપ થાય છે. ત્યારે એ તમામ લોકો 1 દિવસ 2 દિવસ માટે પણ જો જોડાવા માંગતા હોય તો જોડાઈને હું સમગ્ર ભાવેણાની જનતાને વિનંતી કરું છું, સમગ્ર જિલ્લાની જનતાને વિનંતી કરું છું અને સોશિયલ મીડિયા દ્વારા
આ નાના નાની ટિપ્સો પણ, આ નાની નાની વાતો પણ લોકો સુધી પહોંચે અને આપણે સૌ આત્મનિર્ભર ભારત, મેક ઇન ઇન્ડિયા, આપણા થકી બનેલી વસ્તુઓ વાપરીને દિવાળીની અંદર ભાવનગર એક અલગ મેસેજ આપે અને એના બળબૂતા ઉપર ક્યાંક ને ક્યાંક આપણે એવું લાગે કે લેવાથી શું થઈ જાય, પણ આપણે હું અહીંથી ઘણી બધી વસ્તુ લઈને જઈ રહ્યો છું. આપણે એક વસ્તુ લઈએ તો એને વળી પાછું બનાવવાનું થાય, એને વેચવાનું થાય, એને કેટલાય લોકોને નાની મોટી રોજીરોટી મળે અને ભારત એ વિશ્વગુરુના સ્થાને બેસે. એટલે એવું ન માનવું હું એક લઉં એનાથી શું ફેર પડે. આપણે એક લઈએ, બીજો એક લે, ત્રીજો એક લે અને સંખ્યાબંધ રીતે એ ખરીદી થાય તો આપણે જે ઈચ્છીએ છીએ એવું ભારત, આપણે કોઈના ઉપર ડિપેન્ડન્ટ ન રહેવું પડે, કોઈની ભાઈસાબી ન કરવી પડે, કોઈના લાઈનમાં ન ઉભું રહેવું પડે, એવું ભારત બનાવવામાં આપણી એક ખરીદી, મેક ઇન ઇન્ડિયામાં ભારતમાં બનેલી, ભારતના પસીનાથી ઊભી થયેલી એક ખરીદી એ ભારતને વિશ્વમાં વિશ્વગુરુના સ્થાને બનાવીને વિશ્વનો જમાદાર બનાવશે એવી મને પૂરી શ્રદ્ધા છે. પણ એકવાર માની ભૂપેન્દ્રભાઈને વિશેષ અભિનંદન આપું છું કે આ એક નિમિત્ત બનાવીને જનતા જનાર્દન સુધી જઈને એમની સુખાકારીમાં વધારો થાય અને આત્મનિર્ભર ભારત બનાવવા માટે આ સ્વદેશી મેળાઓ, સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ થાય એના માટેનો મેળો લગાડ્યો છે. એના માટે સમગ્ર ટીમને, ભૂપેન્દ્રભાઈને, કોર્પોરેશનમાં મેયર અને કમિશનરની ટીમને હું અભિનંદન આપું છું. ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગુજરાત, જય ભાવેણા. ખૂબ ખૂબ આભાર માનનીય ધારાસભ્યશ્રીનો. સ્વદેશી વિકાસ સપ્તાહ આમ તો કાલે શરૂ થયેલું હતું. કાલે પણ આખો દિવસ પ્રોગ્રામ રહેલો અને આજે પણ આખો દિવસ સવારે મેરેથોનથી શરૂ કર્યું અને અત્યારે સમાપન છે. કાલે હમણાં વાત કરીએ એમ કે ખૂબ લોકાર્પણ થયા છે, ખાતમુહૂર્ત થયા છે અને આજે સમાપન પ્રસંગે ઉપસ્થિત આપણા મેયર શ્રી ભરતભાઈ, હમણાં જ આપણી વચ્ચેથી વિદાય થયા છે એવા પૂર્વ પ્રદેશ પ્રમુખ અને મારા મોટા ભાઈ એવા પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, કમિશનર શ્રી, સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઈ, મોનાબેન, ઉષાબેન, તેજસભાઈ, મંચસ્થ મહાનુભાવો અને ભાઈઓ બહેનો. સ્વદેશી મેળો 5મી તારીખથી શરૂ થયો અને 15મી સુધી છે. મેં પોતે પણ 2 વાર મુલાકાત લીધી છે, ખૂબ વસ્તુઓ લીધી છે. એકવાર તો હું અને મોનાબેન બંને સાથે આવેલા, અમે લગભગ 2.5 થી 3 કલાક ફર્યા પણ અમે તોય આખો મેળો પૂરો નહોતો કરી શક્યા. હું કાલે ફરીથી આવી હતી મારા પરિવાર સાથે, તો કાલે એવું થયું, બપોરે આવ્યા હતા તો એટલું બધું મોડું થયું કે પછી અમે અહીંયા પાછું વચ્ચે ખાણીપીણીનું કાઉન્ટર છે ત્યાં જ અમે અમારું જમવાનું પણ પતાવી દીધું અને અમે કાલે લગભગ 3 થી 3.5 કલાક રહ્યા. અમે પોતે પણ ખૂબ ખરીદી કરી છે, ખૂબ સારી વસ્તુ છે અને આનો ઉદ્દેશ્ય જ એ છે કે આપણે આત્મનિર્ભર થવાનું છે અને સ્વદેશી વસ્તુઓને અપનાવવાની છે. તમે બધા પણ જો ન જોયું હોય તો દરેક સ્ટોલની અવશ્ય મુલાકાત લેજો. ખૂબ સારી વસ્તુઓ છે. અમે પોતે પણ આવ્યા છીએ અને લીધી પણ છે. અમે પ્રેસ કોન્ફરન્સ હતી આત્મનિર્ભરની, ત્યારે મેં અહીંથી લીધેલો એક ડ્રેસ પહેરેલો હતો અને પૂરું થયું પછી પત્રકારોને પણ મેં કીધેલું કે અમે ખાલી વાત નથી કરતા, મેં અત્યારે જે પહેર્યો છે એ ડ્રેસ પણ મેં ત્યાંથી જ લીધેલો છે. એટલે આપણે દરેક લોકો, જે લોકો આટલી કોર્પોરેશને તો અને સરકાર આ બધા જે નાના નાના ઉદ્યોગો કરે છે એને આગળ આવવા માટે એક પ્લેટફોર્મ આપ્યું છે, પણ આપણી પણ જવાબદારી છે કે આપણે લોકોએ પણ આમાં વધારેમાં વધારે આવવું જોઈએ અને અહીંયાથી આપણે ખરીદી કરવી જોઈએ, જેથી કરીને એ લોકોની પણ હિંમત વધે. એટલે દરેકને ફરીથી હું એક વિનંતી કરું છું કે અવશ્ય મુલાકાત લેજો, આજુબાજુ પણ કહેજો, ઘરમાં પણ કહેજો. ખૂબ સારી વસ્તુ છે. વધારે કાંઈ કહેવું નથી કારણ કે બધા ક્યારના આપણે અહીંયા સાંસ્કૃતિક પ્રોગ્રામની રાહ જોઈએ છીએ. અમને અહીંયા બોલાવ્યા, અમારું સ્વાગત કર્યું અને હમણાં જ અમને તમારા બધાની સાંસ્કૃતિક કૃતિ પણ જોવાનો અવસર મળશે. એટલે હું ભરતભાઈ અને કમિશનર શ્રીની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને કાલે મને અહીંયાથી ઓછામાં ઓછું લગભગ 7 થી 8 જણાએ સ્ટોલ ધારકમાંથી કીધું કે ખૂબ સારી વ્યવસ્થા છે
અને આ હું અહીંયા ઊભી છું એટલે નથી કહેતી, મને સાચે કાલે 7 થી 8 જણા લોકોએ કીધું છે કે ખૂબ સારી વ્યવસ્થા છે અને આવતી વખતે કરો તો હજી વધારે સમય માટે રાખજો એવી વિનંતી પણ કરી છે. એટલે એ બધા વતી હું કમિશનર શ્રીને, મેયર શ્રીને એમનો મેસેજ પહોંચાડું છું કે આવતી વખતે આપણે હજી વધારે સમય રાખીએ એવી હું એ બધા વતી આપને વિનંતી કરું છું. આભાર. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. માનનીય મેયરશ્રીને નમ્ર વિનંતી કરીશ આજના દિને પ્રાસંગિક ઉદ્બોધન કરશો. કાર્યક્રમના અધ્યક્ષ મહોદય ભાવનગર શહેરના વિકાસના રાહબર એવા વિકાસ સપ્તાહ 2025 સમાપન કાર્યક્રમમાં ઉપસ્થિત અહીંયા મંચ પર બિરાજમાન અમારા મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા, ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ, દંડક ઉષાબેન બધેકા, સૌ નગરસેવિકા બહેનો, કમિશનર શ્રી તેમજ તેજસભાઈ, સામે બેઠેલા મારા મહાનગરપાલિકાના સૌ પદાધિકારીઓ, અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, સૌ જેમની કૃતિ રજૂ થવાની છે, કલાકાર ભાઈઓ બહેનો અને સૌ ભાવેણાવાસીઓ, સૌને મારા નમસ્કાર. અત્રે ઉપસ્થિત અહીંયા સૌ ભાવેણાવાસીઓને જણાવવાનું કે આજે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત વિકાસ સપ્તાહ 2025 કાર્યક્રમનું સમાપન થવા જઈ રહ્યું છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ વિકાસ સપ્તાહમાં એક અદ્ભુત પહેલ હતી, જેમાં આપણે સૌએ મળીને શહેરના વિકાસ, સ્વચ્છતા, આરોગ્ય અને પર્યાવરણની દિશામાં મહત્વપૂર્ણ પગલાં ભર્યા છે. આજના આ સમાપન પ્રસંગે મને ખૂબ આનંદ થાય છે કે આપણું ભાવનગર શહેર વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે. આ સપ્તાહ દરમિયાન કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓને વધુ મજબૂત બનાવ્યું છે. આ વિકાસ સપ્તાહ 2025ના અંતિમ દિવસે એટલે કે આજે 13 ઓક્ટોબરે આપણે અનેક પ્રેરણાદાયી કાર્યક્રમોનું આયોજન પણ કર્યું હતું. સવારે 6:30 વાગે આયોજિત મેરેથોન દોડમાં શહેરના યુવાનો અને નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો, જે આરોગ્ય અને જાગૃતિનું પ્રતીક બન્યું. ત્યારબાદ સ્વચ્છતા રેલીના આયોજન થકી આપને સૌએ સાથે મળીને શહેરને વધુ સ્વચ્છ બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. વોર્ડ વાઇઝ આયોજિત પોસ્ટર અને નિબંધ સ્પર્ધામાં બાળકો અને યુવાનોએ તેમની સર્જનાત્મકતા દર્શાવી. આ સાથે પદાધિકારીશ્રીઓ તેમજ ભાવનગર મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓ દ્વારા શહેરમાં સ્થિત વૃદ્ધાશ્રમ તેમજ શેલ્ટર હોમની મુલાકાત કરી હતી. આજનો દિવસ ખરેખર એક સંપૂર્ણ વિકાસ ઉત્સવ બન્યો છે. આપણા સનાતન ધર્મની ધાર્મિક પ્રસંગોની ઉજવણી શરૂ થઈ ગઈ છે. આ કાર્યક્રમોને લોકો આનંદ, ઉત્સાહ અને ધર્મમય વાતાવરણમાં ઉજવે તે માટે સરકારશ્રી દ્વારા તમામ સુખ સગવડ અને સરળતા કરી આપવામાં આવે છે. બીજી તરફ સરકારશ્રી દ્વારા પણ વિકાસ સપ્તાહ જેવા અનેક કાર્યક્રમોની ઉજવણી કરી લોકોને ફીલ ગુડનો અનુભવ કરાવવામાં આવી રહ્યો છે. આગામી વર્ષોમાં આપણે આવા વધુ કાર્યક્રમો આયોજિત કરીશું અને શહેરના દરેક વિસ્તારમાં વિકાસની જ્યોત પ્રગટાવીશું.
સૌને મારા જય શ્રી રામ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર માનનીય મેયરશ્રીએ ભાવનગર શહેર प्यारी गिरिराज की दुलारी गिरिजन कबक 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 गरुड़ गौरवाली घंटा गहरा के घुमा के खुद घंटा वाली करत निहाल खुशहाल पड़वाली तू धमक धमक धामिनी सी चमक चला के चंडी रपट के दरिद्र मार दौड़ दौड़ आली तू शान वाली शूल वाली किशोर वाली खड़ग वाली काली तू माँ काली तू माँ काली आदि विद्या है स्वरूपिणी आदि विद्या हो तुम ही आदि शक्ति हो तुम ही महालक्ष्मी रूप तुम ही जग की माता सारे जगत की तुम ही कर्म फल प्रदाता तो महादेव की और रूपिणी भवानी दयानी ब्रह्मा जी करे वंदन हरि नारायण शिव अर्चन धार्व पूजत सब ज्ञानी ऋषियों मनीषियों ने महिमा बखानी खड्ग भाल धारिणी माँ पाप तारिणी भवानी दयानी भवानी दयानी है तुम तो महादेव की और रूपिणी भवानी दयानी भवानी दयानी सिंह की सवारी
મારી કોક દે ઠાકર કાળિયા
અદ્ભુત કહી શકાય એવી સુંદર મજાની કાઠિયાવાડી ભાતીગળ સાંસ્કૃતિક ઝલક અને જુસ્સાથી ભરેલી આ કૃતિને આવો આપણે તાળીઓના જોરદાર ગુંજારવથી વધાવીએ અને હવે આગળની 4 કૃતિઓને પ્રસ્તુત કરીએ એ પહેલા આપણે એક ઇનોવેટિવ ટોક માટે વિનંતી કરીશ ડૉક્ટર વિકાસ સપ્તાહ ડિગ્નિટરી ઓફ ધ ડાયસ આદરણીય મેયર સાહેબ રાજુભાઈ રાબડિયા કમિશનર શ્રી અને અન્ય મહાનુભાવો. મિત્રો, આજે આપણે આ વર્ષ જે ઉજવાઈ રહ્યું છે, હું એમાં સ્પેશિયલી નો સિંગલ યુઝ ઓફ પ્લાસ્ટિક, આપણે ડે ટુ ડે લાઈફમાં જે કાંઈ પ્લાસ્ટિકનો વપરાશ કરીએ છીએ, કેવી રીતે ઉપયોગ કરીએ છીએ અને એનું રિસિક્લેટ કેવી રીતે કરીએ છીએ, એ બાબત સરકાર તો એનું કામ કરે છે, પણ નાગરિકની શું જવાબદારી છે? આપણી પણ 90% જવાબદારી આપણી હોય છે. નેવું ટકા જવાબદારી આપણી હોય છે અને 10% સરકાર તો એનું કામ સરસ રીતે જ કરે છે. હું એક બહુ નાનું ઉદાહરણ તમને 2-3 ઉદાહરણ આપીશ કે ગયા 2 થી 3 વર્ષ પહેલાં હું વિયેટનામ ગયો એક પ્રવાસમાં. વિયેટનામમાં લગભગ એવરેજ દર વર્ષે દર મહિને 5 લાખ લોકો ટુરિસ્ટ બહાર આઉટ ઓફ ઇન્ડિયામાં અરે આઉટ ઓફ કન્ટ્રી બધી જ જગ્યાથી આવે છે. વર્ષે 60 લાખ ટુરિસ્ટ આવે છે. હાના, સાપા આવા જે 3-4 સિટી છે ત્યાં આખા સિટીમાં એક પણ ડસ્ટબિન મૂકવામાં નથી આવતી, નોટ એ સિંગલ ડસ્ટબિન, અને છતાં કચરો ઝીરો છે. આપણા જ ઇન્ડિયન ત્યાં ફરવા જાય છે તો ત્યાં એક પણ જાતનો કચરો નથી નાખતા. અને આપણી જ સિવિક્સને જો આટલી સરસ વ્યવસ્થા અહીંયા છે અને આપણે અહીંયા કેફેટેરિયામાં જોઈએ તો પોતાની લીધેલી સેન્ડવિચ કે ડીશ ઊભા થતી વખતે બાજુમાં 3 ડસ્ટબિન મૂકેલી છે, આપણે મૂકતા નથી. મિત્રો, આ ક્યાંક આપણી ચૂક છે. હું સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર નાની નાની વસ્તુ આપણે કેવી રીતે વપરાશમાં ઉપયોગ કરી શકીએ એની હું તમને વાત કરું કે સિંગલ યુઝ આપણે અત્યારે સૌથી વહેલું કોઈ પણ વસ્તુ આપણે લેવા જઈએ તો બને ત્યાં સુધી જબલાનો ઉપયોગ ન કરીએ. કાપડની આપણી થેલી, એનું એક બહુ જ સરસ સ્લોગન જે મેં આપ્યું છે કે સાથ મેં રખે થેલા ન કરે અપને દેશ કો મેલા. સાથ મેં રખે થેલા ન કરે અપને દેશ કો મેલા. શક્ય હોય ત્યાં સુધી એક પણ પ્લાસ્ટિકનો જબલોનો વપરાશ ન કરો. બહેનોને ખાસ, એવા કેટલાય બહેનોને મેં જોયા છે કે 5 રૂપિયાની કોથમરી લે, ઓલું કે જબલું આપણને ના પડે તો એની પાસેથી કોથમરી ન લે કે ભાઈ શાક જુદું પાડવું પડે ને. હવે એવો ટાઈમ કોની પાસે કે ટિંડોરાક ભીંડો કે એ બધું જુદું પાડીને અંદર મૂકવું પડે, એવો સમય ક્યાં છે? પણ શરૂઆત મિત્રો આપણીથી કરવાની છે. હું એક મેડિકલ પ્રોફેશનલ છું. નંબર ઓફ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ મારે ત્યાં દરરોજ આવી 2-4 નવી પેનો મને આપીને જાય છે. મારી પાસે ઢગલાબંધ પેનો છે. આ પેન હું છેલ્લા 3.5 વર્ષથી વાપરું છું.
ઈસરોમાં જ્યારે હું લેક્ચર લેવા ગયો હતો ત્યાંથી આ સ્પેશિયલ પેન આપી હતી, 3.5 વર્ષથી વાપરું છું. આ એટલા ઉદાહરણ કહેવાનું છે, આ સ્ટીલની મેટલ પેન છે. જ્યારે પણ રિફિલ ખાલી થાય છે ત્યારે હું એમાં રિફિલ નાખી અને એને વાપરું છું, એટલે રિસાયકલ કરું છું. મિત્રો, રિફ્યુઝ ધેટ યુ કાન્ટ રીયુઝ અમારું એક બીજું સ્લોગન છે. રિફ્યુઝ ધેટ યુ કાન્ટ રીયુઝ. જે વસ્તુને તમે ફરી વખત વાપરી શકતા નથી એવી શક્ય હોય ત્યાં સુધી વસ્તુઓ તમે વાપરવાનું બંધ કરો. આપની જે કંઈ પેન છે, અહીંયા કેટલા બધા ટીચર્સ બેઠા છે, હું 4-5 ટીચર્સ તો ઓળખું છું કે યુઝ એન્ડ થ્રો પેન, એક પેન બનાવવામાં 6.5 લીટર પાણી વપરાય છે. આ ક્યાંય આપણે આવડો ઉપયોગ કરતા જ નથી. પેન ખાલી થાય એટલે વાપરી અને ડસ્ટબિનમાં નાખી દઈએ છીએ. એ પ્લાસ્ટિક, કોઈ પણ પ્લાસ્ટિકને લેન્ડફિલ ઉપર ડિઝોલ્વ થતાં મિનિમમ 400 વર્ષ લાગે છે. વી હેવ ટુ સ્ટાર્ટિંગ ફ્રોમ અવર સેલ્ફ. કે શક્ય હોય ત્યાં સુધી અમે એક એવો પ્રોજેક્ટ, ઇનોવેટિવ પ્રોજેક્ટ ચાલુ કર્યો કે આપણી પાસે જે ખાલી ફેન છે એ અમને મોકલો, એમાં અમે રિફિલ નાખી અને જરૂરિયાતમંદ દરેક વિદ્યાર્થીઓને પહોંચાડશું. 2019માં અમે આ પ્રોજેક્ટ શરૂ કર્યો. અત્યાર સુધીમાં 13,26,000 પેનો અમે નીડી સ્ટુડન્ટ્સને પહોંચાડેલી છે. બહુ સામાન્ય વસ્તુ, આપણને બધાને બધી જ ખબર છે, પણ ક્યાંક આપણે ભૂલ કરી બેસીએ છીએ. સૌથી મોટી બીજી વસ્તુ, કેટલાના ઘરે દૂધની થેલીઓ આવે છે? ઓહો, આટલા બધાના ઘરે. ઓકે, સવારે આપણે દૂધ ખોલીએ છીએ ત્યારે કેવી રીતે કાપો છો તમે? યસ, સાઈડમાંથી કોર્નર આપણે કટ કરીને કાપીએ છીએ, કાઢીએ છીએ ને. બસ એ જે કોર્નર છે ને, નાનો એવો ખૂણો, એ દુનિયાનો સૌથી મોટામાં મોટો વેસ્ટ છે મિત્રો. રોજની 2 લાખ દૂધની થેલી ભાવનગરમાં આવે છે. એ કોર્નર આપણે કાપીને કાં તો એઠવાડમાં નાખીએ છીએ, કાં ડસ્ટબિનમાં નાખીએ છીએ. અંતે તો એ લેન્ડફિલ ઉપર અથવા તો ગાયોના અને બધાના પેટમાં જાય છે, અથવા તો વરસાદમાં જ્યારે કચરો બહાર ફેંકીએ છીએ તો એ વરસાદ સાથે ડ્રેનેજ ચોકઅપ કરે છે. 2019માં મિત્રો ઘણા બધાને યાદ હોય તો ભાવનગરમાં 2 દિવસમાં લગભગ રાજુભાઈ 20 ઇંચ વરસાદ પડ્યો હતો. ત્યારે એ જે ડ્રેનેજ, કેટલી બધી ડ્રેનેજ ચોકઅપ થઈ હતી. એ ડ્રેનેજનો કચરો અમે લઈ અહીંથી અમદાવાદ એની સ્પેશિયલ લેબોરેટરીમાં અમે મોકલ્યો હતો. તો એની અંદર સૌથી વધારે પ્લાસ્ટિકના કોર્નર્સ નીકળ્યા. અને ભાવનગર અને સૌરાષ્ટ્ર શેના માટે ફેમસ છે મિત્રો? ગુટકા, બરોબર છે ને? કોઈ પણ વસ્તુ તમે ગુટકા જો સ્વામીનાથ સામે ગુટકાના પાઉચ છે, આ ગુટકાના પાઉચ છે એ જરાય રિસાયકલ નથી થઈ શકતા મિત્રો. આ પેન તમે જો પાન આજુબાજુમાં કેટલા બધા ગુટકાના પેકેટ હોય છે. એટલે મિત્રો, આ પેકેટે જ્યારે તમે ખોલો તો એને શક્ય હોય ત્યાં સુધી એનો કોર્નર કટ કરી નાખો. કેટલી બધી એડવર્ટાઇઝમાં બતાવ્યું છે, 3 હીરો આમ બધા એકબીજા પર નાખતા હોય છે, યાદ આવે ને? હા, વિમલ, યસ. એટલે શક્ય હોય ત્યાં સુધી આવા કોર્નર કટ ન કરો. એ કોર્નર છે એ બહુ જ મોટું લેન્ડફિલ ઉપરનું સૌથી ખતરનાક વસ્તુ છે, શક્ય હોય ત્યાં સુધી. સેકન્ડ થિંગ કે આપણે આ કોર્નરને, જે 50 માઇક્રોગ્રામથી ઓછું પ્લાસ્ટિક છે જેને જબલા કહીએ છીએ, એનો શું બીજું કરી શકીએ? તો ઘણા બધા મિત્રો કદાચ વિઝિટ કર્યો હોય કે ઇન્ડિયાનો સૌથી પહેલો ઇકોબ્રિક પાર્ક ભાવનગરમાં બનાવવામાં હતો 2022. કોર્પોરેશનના સહયોગથી બહુ જ મોટો સરસ ઇકોબ્રિક પાર્ક અકવાડા લેકમાં બન્યો. અને અત્યારે બીજો ઇકોબ્રિક પાર્ક કૈલાસ વાટિકા કેટલા જણા જોઈ છે? બાવલવાટિકા જોઈ છે ને બધા? એન્ટર થતા ડાબા હાથ બાજુ તરત જ ઇકોબ્રિક પાર્ક. વોટ ઇઝ ઇકોબ્રિક? 1 લીટરની પાણીની બોટલની અંદર 50 માઇક્રોગ્રામથી ઓછું જબલા કે જેને રિસાયકલ થઈ શકતા નથી એવા અંદર પૂરેપૂરા ડમ્પ કરી દેવામાં આવે છે. એટલે એક બોટલની અંદર લગભગ 350 ગ્રામ પ્લાસ્ટિક સમાય છે. જે પ્લાસ્ટિક 4 જણનું ફેમિલી હોય તો 1.5 મહિના સુધી ચાલે છે. હજી છે ને 2 મિનિટ. 1.5 મહિના સુધી પ્લાસ્ટિક તમે જેટલું ચાલો એટલું તમે ફીલ કરો છો. આને ઇકોબ્રિક બનાવવામાં આવે છે. ધેન વી હેવ સ્ટાર્ટેડ એ કેમ્પેનિંગ. લોકો સાથે વહીવટમાં આવી ગયો કે ભાઈ તમે તમારી રીતે આવી રીતે ઇકોબ્રિક અમને મોકલો. તો 3 મહિનામાં ફક્ત 36 ઇકોબ્રિક અમને મળી. અગેન અમે કમિશનર સાહેબ સાથે મિટિંગ કરી અને એક નવો ઇનોવેટિવ કે ભાઈ આ પ્લાસ્ટિક જ્યારે રેક પિકર્સ, આપણે ઘરની બહાર નીકળીએ તો ઘણા સવારે આપણને કોથળા લઈને નીકળતા હોય છે. એ રેક પિકર્સ જ્યારે બહાર વેચવા જાય છે તો એને શું કોસ્ટ મળે છે? તો એ 1 કિલો વેચે છે તો 3.5 રૂપિયાને મળે છે. ધેન વી હેવ થિંક કે જો આપણને કોઈ 3 ઇકોબ્રિક આપે એટલે એપ્લિકેશન કોસ્ટ લગભગ 1 કિલોગ્રામથી, તો કોર્પોરેશને એ લોકોને 10 રૂપિયા આપવાનું શરૂ કર્યું. મજાની વાત એવી થઈ કે જેવું આ પૈસાની ઓફર ચાલુ થઈ એવું 3 જ મહિના 6 મહિનામાં 2,80,000 ઇકોબ્રિક અમને મળી. મિત્રો, 2,80,000 ઇકોબ્રિક એટલે 1 લાખ કિલો પ્લાસ્ટિક થયું. તમને બહુ સામાન્ય વસ્તુ, પણ એ 1 લાખ કિલો પ્લાસ્ટિક જો આખા ભાવનગરમાં બધે ઉડતો તો કેટલો માઇક્રો પ્લાસ્ટિક જઈ શકત. માઇક્રો પ્લાસ્ટિક છે એ સૌથી મોટું અત્યારે કેન્સરનું જોખમ છે. તમે નેટ ઉપર વાંચો, સૌથી વધારે કેન્સર અત્યારે તો જે લોકો સી ફૂડ ખાય છે એને ખબર છે કે દરેક જાતની ફિશમાં હવે માઇક્રો પ્લાસ્ટિક જોવા મળ્યું છે.
માણસના બ્રેઇનના ન્યુરોન્સમાં માઇક્રોપ્લાસ્ટિક આપણને જોવા મળે છે. ધેટ ઇઝ અ વેરી ડેન્જરસ થિંગ. અને સૌથી લાસ્ટ થિંગ જે હું તમને કહેવા માંગુ છું, આપણે ઘરે કેટલા લોકો ટિશ્યુ પેપર વાપરે છે? ટિશ્યુ પેપર ઘરમાં રોજે રોજના ઉપયોગમાં કેટલા જણા વાપરે છે? 2 જણા. હોટલમાં કેટલા જણા વાપરે છે? હા. જો લગભગ બધા હોટલમાં વાપરે છે. ઘરે અહીંયા 3 જણાએ કીધું, બરાબર. જો ઘરે આપણે ટિશ્યુ પેપર બધા ન વાપરતા હોઈએ, આપણે રૂમાલ કેટલા જ લોકો મારી જેમ સાથે રાખે છે? બધા. તો પછી આપણે હોટલમાં ટિશ્યુ પેપર શું કામ વાપરવા પડે છે? તમે જો સારામાં સારી 5 સ્ટાર હોટલોમાં પણ હવે જાઓ તો ત્યાં ટિશ્યુ પેપર આપતા નથી, તમને કોટનના રૂમાલ આપવામાં આવે છે. કોર્પોરેશને પણ કેવું સરસ કાર્ય કર્યું, દરેક જણને ગુલાબની સાથે કોટનનો રૂમાલ, ખાદીનો રૂમાલ આપે છે. શું કામ મિત્રો ખબર છે? તમે ક્યારેક વાંચજો, નેટ ઉપર સર્ચ કરજો, 1000 કિલો જ્યારે આપણે ટિશ્યુ પેપર બનાવીએ ને ત્યારે લગભગ 17 ઝાડ કપાય છે, 17 અને 75,000 લીટર પાણીનો વેસ્ટ થાય છે. આપણે એને યુઝ એન્ડ થ્રો કરીને ફેંકી દઈએ છીએ. એક ઢોસો ખાવામાં 6-7 ટિશ્યુ પેપર વાપરી નાખીએ છીએ. પણ એ જે કેમિકલ વપરાય છે, એ જે ઝાડ કપાય છે, એ બધી જ વસ્તુ લેન્ડફિલ ઉપર જાય છે. અને એ બચતી હિસાબે જ્યાં પણ આવો સૌથી વધારે ટિશ્યુ પેપરનો ઢગલો થાય છે ત્યાં કોઈ પણ પાક ઉગતો નથી. આ રિસર્ચ થયેલું છે, આ કેમિકલ વસ્તુ છે. એટલે શક્ય ત્યાં સુધી આપણે આપણો રૂમાલ જ વાપરવાનો, ટિશ્યુ પેપર વાપરવાની કોઈ જ જરૂર નથી. બહુ સામાન્ય મારા જે કંઈ પ્રોજેક્ટ છે એ ફક્ત દર પર પર્સન છે. મેં આ પહેલાં કીધું કે સરકાર જે કામ કરે છે તો બહુ જ સરસ કામ કરે છે, અદ્ભુત કામ કરે છે. જો કદાચ આ ઘરે ઘરે કચરો પડવા ન આવતી હોત તો આપણે ખબર પડત. મેં તો કમિશનર સાહેબને, રાજુભાઈ અને મેયર સાહેબને હું એક વિનંતી કરીશ કે આપણે હવે ઊંધી સ્પર્ધા કરીએ. આપણે બેસ્ટ સોસાયટી કરીએ છીએ, બેસ્ટ મહોલ્લા કરીએ છીએ, બેસ્ટ કોમ્પ્લેક્સ કરીએ. હવે ઊંધું કરો. સૌથી ખરાબ કોમ્પ્લેક્સ હોય એને પહેલું ઇનામ આપો, સૌથી ખરાબ સોસાયટી હોય એને પહેલું ઇનામ આપો. કે એનો ફોટો આવે કે સૂર્ય પાર્ક સોસાયટી સૌથી ખરાબ પહેલો નંબર, તરત જ એ લોકોની આંખ ખુલશે કે ના. કારણ કે કચરો તમે વિચાર કરો છો, આપણે બહાર કચરો નાખવા નહીં જઈએ, ટેમ્પલ બેલ આવે નહીં ત્યારે આપણે નાખશું તો ક્યાં કચરો ફેલાવાનો છે? આપણે એટલી પણ રાહ નથી જોઈ શકતા કે ટેમ્પલ બેલ આવે ત્યાં સુધી આપણે રાહ જોઈએ. મેરા ઘર કચરા તેરે ઘર, તેરા કચરા મેરે ઘર. અને ફ્લેટમાંથી તો ઉપરથી આપણે બીક લાગે, નીચે ઉપરથી કંઈક આવ્યું લાગે છે ને. કહેવાનો મિત્ર એટલું જ છે શોર્ટમાં કે મિત્રો શરૂઆત આપણીથી કરો. દુનિયા એની મેળે દરેક વ્યક્તિ એવું વિચાર છે કે હું શરૂઆત મારાથી કરીશ, કે ભાઈ બને ત્યાં સુધી કાપડનો રૂમાલ વાપરીશ. ખરીદી કરવા હું મારી કાપડની થેલીને, શું મારું સ્લોગન હતું? સાથ મેં રખે થેલા. બધા એક સાથે બોલો, સાથ મેં રખે થેલા, ન કરે અપને દેશ કો મેલા. આવા નાના સ્લોગન સાથે શરૂઆત આપણે કરશું તો ચોક્કસ જે મોદી સાહેબનું અથવા તો ગાંધીજીનું જે વિઝન હતું સ્વચ્છ ભારતનું, એ આપણે સંયુક્ત રીતે કરશું. તમે જોશો આજથી 10 વર્ષ પહેલાં, 5 વર્ષ પહેલાં જે ભાવનગરની પરિસ્થિતિ હતી એની કરતાં અત્યારે કેટલી સરસ આપણને જોવા મળે. અવડો મોટો ફેર કર્યો છે. આપણને એક નાની વસ્તુ કચરો જોવા નથી મળતું. જો આપણે અહીંયા સ્વચ્છતા રાખી શકીએ તો આપણા જીવનમાં આપણો સ્વભાવ શું કામ ન બનાવી શકીએ? તો આવો મિત્રો આપણે શરૂઆત સંકલ્પ કરીએ કે શક્ય ત્યાં સુધી આપણા તરફથી કચરો ન થાય એનું આપણે ચોક્કસ ધ્યાન રાખશું. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર તેજસભાઈ જોશી સાહેબે આપણને खूब करी जो ख्याल
મેઘમલારમ ગરગારમ દાનમ ગગારમ મયુરમુગારમ ગજાદારમ વિષ્ટારમ નાલયે સુભારમ દાસ્યપારમ નંદકુમારમ નિર્જાને રાધે પ્યારે મે બધિયાને ગોકુળયામો ગિરધારે રે તમે ગોકુળયામો ગિરધારે
प्रेम की ओढ़ चदरिया, विश्व प्रेम की ओढ़ चदरिया सच्चे सुर में गाता है। एक सुरीली आशा लेकर सूरज नए उगाता है। विश्व प्रेमाची ओढ चादर खऱ्या सुरांनी गाता है। एक सुरीली आशा लईने सूरज नवो उगाडे छे। श्वास मेरी प्राण मेरा तू ही मेरा मन, बस तू ही है प्रेम मेरा पहला और प्रथम। कर्मधात्री जन्मधात्री कई मानवणवोधारकोऽसि अंकितमौता। सुर अनेक स्वर अनेक एक है धड़कन, शब्द सारे भाव सारे हैं तुझे अर्पण। सर्वते सर्वते कोई धड़कन भक्त मोर श्रद्धा मोर तू मते अर्पण। रेणुका मृदंग रंग एकता का तू, युगों युगों से एक छंद साधना करूं। ಎಲ್ಲ ಬಣ್ಣ ಸೇರಿ ಮಿಡಿವ ಪ್ರೇಮ ನಾಡನಿ, ಯುಗ ಯುಗಗಳ ಸಾಧನೆಯ ಶಿಖರ ನಾಡನಿ। तेरी शान तू महान ज्योति तू किरण, पवन पवन गगन गगन करे तुझे नमन। ಅಭಿಮಾನ ಮಾಡಲಿ ಕೆಡವಿದಂತು ನೀ, निवार भूमि निंदि मुन्ने कुंबिडुंबिगा। जागर कमाल भारत है एक, जाने क्यों भारत सजो। आज जागृत हम भारत, गांधी इंडिया बदल दो। भारत जय भारत, वसुधैव कुटुंबकम्। भारतम् जय भारत, जय भारत, जय भारत, वसुधैव कुटुंबकम्। भारतम् जय भारत, न्याय न्याय बात तमसो मा ज्योतिर्गमय, अंधकार को जीते मन। यही प्रार्थना करता भारत, विजयी भव मानव जीवन। विश्व प्रेम की ओर, विश्व प्रेम की ओर चदरिया। ખૂબ સુંદર મજાની કૃતિ વિશ્વ કલ્યાણની ઉમદા ભાવના સાથે સમગ્ર વિશ્વની અંદર ભારતનો સદા पाणी गया तारे, बिलिया में तड़ाव
ખૂબ સુંદર મજાની ગુજરાતના તથા આપ સર્વે મહેમાનોને મારા નમસ્કાર. હું ધ્વનિ રાજ્યગુરુ. આજે આપ સાથે થોડી વાત કરવાની છું વિકાસ સપ્તાહ અંતર્ગત વિકાસ યાત્રાની. આજે હું થોડી વાત કરવાની છું ભારતની, ગુજરાતની. જી હા, કહેવાય છે હિમાલયમ સમારજ્ય યાવત ઇદમ સરોવરમ તમ દેવ નિર્મિતમ દેશમ હિન્દુસ્તાનમ પ્રચક્ષતે. અર્થાત હિમાલયથી લઈ હિન્દ મહાસાગર સુધી ફેલાયેલા આ હિન્દુસ્તાનમાં અને એમાંય એક રાજ્ય એટલે ગુજરાતની આ વિકાસ યાત્રા શું છે, આ વિકાસ સપ્તાહ શું છે. 7 ઓક્ટોબર 2001ના રોજ જ્યારે શ્રી નરેન્દ્રભાઈ મોદીજી એ મુખ્યમંત્રી બને છે, ગુજરાત રાજ્યનું સુકાન સંભાળે છે અને પછી શરૂ થાય છે ગુજરાતની ભવ્ય વિકાસ યાત્રા. અને આજે 2025માં વિકાસ યાત્રાને 25 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે ભારત અને ગુજરાત નિશ્ચિતપણે વિકસિત બન્યું છે. એક ભવ્ય ન વિસરાય એવી વિકાસ યાત્રા અહીં આજે પણ ચાલુ છે. અને એની માત્ર હું વાત નથી કરતી, આજે હું પુરાવાઓ સાથે આવી છું. જી હા, જો સુજલામ સુફલામ જેવી યોજનાની વાત કરીએ, જળથી શરૂઆત કરીએ તો આજે ઘર ઘરમાં જળ હોય, ચેકડેમ ડેમ હોય કે પછી નર્મદાની 69,000 કિલોમીટર જેટલું વિસ્તરણ હોય, આ છે ગુજરાતની વિકાસ યાત્રા. ન માત્ર એટલું, પરંતુ એક સમયે ગામડામાં ફાનસ ચાલુ કરવામાં આવતા. એની પછીનો સ્ટેજ એટલે ગામડામાં લાઈટ આવે જાય, પરંતુ ગ્રામ્ય જ્યોતિ યોજના જેવી યોજનાઓથી આજે 24 કલાક ગામડાઓમાં વીજળી રહે છે. આ છે આપણું ગુજરાત. ગુજરાતની વાત થતી હોય તો મોઢેરાને કેમ ભૂલી શકાય. સન વિલેજ આખી સોલારનું એ વિલેજ બન્યું છે, જ્યાં દરેક ઘરમાં નાનું ઘર હોય મોટું ઘર હોય, સોલાર પાવર છે. આ છે આપણું ગુજરાત. આપણે સૌ મેટ્રોમાં બેઠા હશું, આમાંથી ઘણા બધા લોકો અમદાવાદની, રાઈટ, વંદે ભારતમાં બેઠા હશું. આ છે વિકાસ યાત્રાનું એક અદ્ભુત પુરાવો. ભારતની જે જીડીપીમાં 1960માં ખાલી ગુજરાતનો ફાળો 5% હતો. આજે 2024-25માં ગુજરાતનો ફાળો મને કહેતા બહુ ગર્વ થાય કે 8%થી વધારે છે. આ છે ગુજરાતની વિકાસ યાત્રા. ગુજરાતની વિકાસ યાત્રાની વાત થતા આવો ભારત તરફ આગળ જઈએ, સ્વદેશી તરફ જઈએ, કારણ કે અહીંયા જે લોકો મને દેખાઈ રહ્યા છે એ સ્વદેશી મેળાનો ભાગ છે. આ સ્વદેશી શું છે? આત્મનિર્ભર ભારતનો એક ભાગ છે. એક સમય હતો જ્યારે ભારતમાં લોકો રોકાણ કરતા ખચકાતા, વિદેશી કંપનીઓ અહીંયા આવતા થોડું ખચકાતી, પણ હવે ગુજરાત હોય કે ભારત, વિદેશી રોકાણોની લાંબી લાઈન લાગી છે સાહેબ. આયાત પહેલા વધારે થતી, નિકાસ ઓછી થતી, પણ આજે નિકાસ વધારે છે અને આયાત ઓછી છે. આ છે સ્વદેશીની તાકાત. મહાત્મા ગાંધીજીએ ખાદીને ઓળખ બનાવી, પરંતુ આપણા વડાપ્રધાન શ્રીએ આ ખાદીને આપણી તાકાત બનાવી. 2013-14ની હું જો તમને આંકડાની વાત કરી દઉં તો ખાલી 26,000 કરોડ ખાદીનું ઉત્પાદન થયું હતું, જે આજે 1,36,000 કરોડ થઈ ચૂક્યું છે. આ છે સ્વદેશીની તાકાત. અહીં આજે બહેનો દ્વારા વેચવામાં આવતી વસ્તુ હોય, નમો સખી સંગમ મેળો હોય, ભાવનગર સુધી આજે આખી સ્વદેશીની વાત ફેલાય છે, સ્વદેશીની સુગંધ ફેલાય છે. આ છે આત્મનિર્ભર ભારત, મેક ઇન ઇન્ડિયાની તાકાત. આવો થોડા ધીમે ધીમે આગળ વધીએ. આ તમામ વિકાસની વાત થાય છે, સ્વદેશીની વાત થાય છે, ત્યારે ઓપરેશન સિંદૂર તરફ જઈએ. શું કામ ઓપરેશન સિંદૂર? કારણ કે વિકાસની વાત થતી હોય, સ્વદેશીની વાત થતી હોય તો ઓપરેશન સિંદૂરને યાદ કરવું પડે, કારણ કે આપણા મોટા ભાગના શસ્ત્રો, ઇફ યુ નો ઓર ડોન્ટ નો, આ શસ્ત્રો પણ સ્વદેશી હતા. જી હા, આકાશી મિસાઇલ જે DRDO દ્વારા બનાવવામાં આવેલી, અને આ સિવાય ભારતની ડ્રોન સિસ્ટમ જે દુશ્મન દેશો પર હુમલો કરતી હતી, આ સ્વદેશીની તાકાત છે. સ્ટાર્ટઅપ આપણા વડાપ્રધાન શ્રી કેટલું બધું યુવાઓ માટે કરે છે. 2016થી સ્ટાર્ટઅપની શરૂઆત થઈ હતી અને એ સ્ટાર્ટઅપ આજે ક્યાં પહોંચ્યું છે? 1,25,000 સ્ટાર્ટઅપ છે, અને જેમાંથી 50% સ્ટાર્ટઅપ મારા તમારા છે, એટલે કે મહિલાઓના છે. મહિલાઓ આજે સ્ટાર્ટઅપ લીડ કરી રહી છે બોસ, અને એ પણ 50%થી વધારે આ લીડર મહિલાઓ છે. આજે કયું એવું ક્ષેત્ર છે જ્યાં આપણે નહીં હોઈએ? ગૃહથી લઈને ગ્લેમર, ખેતીથી લઈને ખેલ જગત, શિક્ષણથી લઈને સૈન્ય હોય કે પછી ઓટોમોબાઈલ્સથી લઈને અંતરિક્ષ, વી આર ધ લીડર. અહીંયા જે સ્ટોલ છે એમાં પણ વધારે મહિલાઓ જ દેખાશે. અને આ મહિલાઓ માટે ભાજપ સરકાર, વડાપ્રધાન શ્રી દરેક પડાવ ઉપર એમને મદદરૂપ થાય એટલે કેટલી
બધી યોજનાઓ છે બોસ. દીકરી જન્મે છે, એ મોટી થાય છે, એ તરુણ બને છે કે પછી એ વૃદ્ધા થાય છે, એ દરેક પડાવ માટે એને આર્થિક રીતે સશક્ત, સુરક્ષિત અને સંરક્ષિત કરવા માટે ભારત સરકાર દ્વારા પણ અનેક યોજનાઓ લાગુ થઈ છે. અને આ મહિલાઓની સફળતાની વાત થાય છે તો હું લિસ્ટ આપવા બેસું તો કદાચ આખી રાત જતી રહે, પણ છતાંય એક નાનકડો પ્રયત્ન કરું તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી હોય, નિર્મલા સીતારમણજી હોય કે પછી આજે ઓપરેશન સિંદૂરમાં સોફિયા કુરેશી હોય કે ચંદ્રયાન 3માં કલ્પના કલાહસ્તીજી, આ છે મહિલાઓની તાકાત અને એને આજે સરકાર યોગદાન પણ પૂરું પાડી રહી છે. અને આ બધા પછી ખરેખર ભારત 2047 સુધી વિકસિત થતું દેખાય છે નિશ્ચિત રૂપથી. કારણ કે પહેલા આપણી પાસે છૂટા નહોતા, અથવા આપણે કંઈક વસ્તુ લેવા જઈએ તો પાકીટ ભૂલી ગયા હોય તો પાછા ધક્કો ખાતા, અને ખૂબ મોટી અમાઉન્ટ આપણી પાસે હોય ને એની પાસે થોડુંક જ લેવાનું હોય, 2000ની નોટમાં 10 રૂપિયા કે 20 રૂપિયાનું લેવાનું હોય ને જો છૂટા ન હોય તો કેટલી પ્રોબ્લેમ્સ થતી, રાઈટ? પણ હવે ડિજિટલાઇઝેશનનો ભારતમાં યુગ આવ્યો છે ને વિશ્વનો સૌથી પહેલો એવો આપણે આ દેશ હશું કે જેના શાકવાળા હોય, દૂધવાળા હોય, સિલાઈવાળા હોય કે કોઈ નાના વર્કર્સ હોય, એની પાસે યુપીઆઈ છે, ભીમ પે છે, ફોન પે છે, ગૂગલ પે છે. ધીસ ઇઝ ધ પાવર ઓફ ઇન્ડિયા. આજે આ ડિજિટલ ક્રાંતિ તરફ દેશ આગળ વધી રહ્યો છે, વિકસિત થવા તરફ દેશ આગળ વધી રહ્યો છે, એ વાતનો અહીં પુરાવો છે. અને ખરેખર આજે ભારતની અર્થવ્યવસ્થા 4.19 ટ્રિલિયન ડોલર સાથે આપણે વિશ્વની સૌથી મોટી ચોથી અર્થવ્યવસ્થાના રૂપમાં પ્રસ્થાપિત થયા છે. આ છે ભારતની વિકાસ યાત્રા. અને આ ભારતની વિકાસ યાત્રામાં આપણે બહુ લકી છીએ, આપણે ઇન્ડિયન છે, કારણ કે ભારતમાં લગભગ 65% વધારે યુથ છે. અને આ યુથ પણ ભારતને આગળ વધારવામાં પોતાનો ફાળો આપે છે. એ જાગૃત છે કે મારે પણ કાર્ય કરવાનું છે, અને એ પણ એને યાદ છે કે સિર્ફ હંગાमा ખડા करना मेरा मकसद नहीं, मेरी कोशिश है कि यह सूरत बदलनी चाहिए, मेरे सीने में नहीं तो तेरे सीने में सही, हो कहीं भी आग लेकिन आग जलनी चाहिए, आग जलनी चाहिए. આ આગ શેની? આ આગ વિકાસની, આ આગ શેની? આ આગ વડાપ્રધાન શ્રીના જે કાર્યો છે એમાં પોતાનું યોગદાન આપવાની. આ આગ શેની? આ આગ માં ભારતીની સેવાની. અને વાસ્તવમાં આજે ઓલા, ઉબેર, પેટીએમ, ઝોમેટો આવા અનેક સ્ટાર્ટઅપના માધ્યમથી યુથ પોતે પણ કામ કરી રહ્યું છે અને લોકો માટે, ઇન્ડિયન્સ માટે, બીજા યુથ માટે રોજગારની તકો પણ ઊભું કરી રહ્યું છે. આ છે ભારતનું યુથ. તો તમે આપણે એઝ અ યુથ શું કરી શકીએ? આપણે જે પણ કાર્ય કરી રહ્યા છીએ આવો ને એમાં આપણે દિલ જાન લગાવી દઈએ, આપણા લક્ષ્ય સુધી આગળ વધીએ. ફોન, ઇન્સ્ટાગ્રામનો, સ્ક્રોલિંગનો ઓછો ઉપયોગ કરી આપણે આપણા લક્ષ્ય પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી સફળ થઈ દેશને સફળ બનાવવામાં આપણું યોગદાન આપીએ. અને છેલ્લે આ બધા પછી 2047 સુધીમાં આપણું ભારત કેવું દેખાતું હશે? જ્યાં ભૂખ્યો મજદૂર નહીં, દુઃખી કિસાન નહીં, જ્યાં ઠંડીમાં ઠૂઠવાઈને કોઈ પોતાનો દમ ના તોડે, જ્યાં દરેક વ્યક્તિની પાસે રોટી, કપડાં, મકાન હોય, જ્યાં નારી શક્તિનું સન્માન હોય, જ્યાં યુનિટી ઇન ડાયવર્સિટી અને વસુધૈવ કુટુંબકમ દરેક હૃદયમાં બિરાજમાન હોય, જ્યાં શિક્ષા, તકનીકી, બાયોટેકનોલોજી, ઇનોવેશન, AI વગેરે તમામ ક્ષેત્રોમાં ભારત ઉચ્ચતમ શિખર પર બિરાજમાન હોય, બસ એ દિવસે ન કેવલ ભારત વિકસિત પરંતુ વિશ્વગુરુના રૂપમાં પણ પ્રસ્થાપિત થશે ને થશે જ. તો આવો આપણે પણ આમાં આપણું યોગદાન આપીએ. આપણે પણ સ્વદેશી વસ્તુ ખરીદી લોકોને સ્વદેશી ખરીદવા જાગૃત કરીએ. ભારતને આત્મનિર્ભર બનાવીએ. સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા વગેરે જેવી યોજનાઓના માધ્યમથી આપણે પણ રોજગાર ઊભો કરી લોકો સુધી રોજગાર પહોંચાડીએ. કારણ કે આપણે જે ભારતની તાકાત છીએ, આપણે યુવા જ ભારતની આન છીએ, બાન છીએ, ઓજસ છીએ, પ્રજ્ઞા છીએ, ચેतना છીએ. बस अंते तो એટલું જ कि संकल्पों के साधक हो तुम, साहस भरी उड़ान हो, तुम ही मुकुट हो भारत का, तुम ही हिंदुस्तान हो, तुम ही हिंदुस्तान हो, तुम ही हिंदुस्तान हो. મને અહીં મોકો આપવા માટે વિક્રમ સર, થેન્ક યુ સો મચ. આપ સૌને મને સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર. અને વડાપ્રધાન શ્રીને પણ બહુ બધું થેન્ક યુ આ વિકાસ યાત્રા માટે, આ ભારતના, ગુજરાતના અને દરેક નાગરિકોના વિકાસ માટે. ફરી ખૂબ ખૂબ આભાર. અસ્તુ. ધન્યવાદ. ખૂબ ખૂબ
સારું છે. તમારો પાડ નહીં ભૂલું બહેનો. જેને જેના ઉપકાર માનવા હોય પછી માનજો બાપા. પહેલા ઢોલ વગાડો, ભાડાઓને અફીણની લાગે ને એવી ગરબાની તલબ લાગી છે.